તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે. પાણી પુરવઠો વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી આવેલી છે મિત્રો, જેની હાલ શોર્ટ નોટિફિકેશન જાહેર કરેલી છે અને મિત્રો લોંગ નોટિફિકેશન છે કે જેમાં સિલેબસ શું રહેવાનો છે અને બીજી ઘણી માહિતી છે તે 29 તારીખના દિવસે મિત્રો આવવાની છે તેવી માહિતી પણ મિત્રો આવેલી છે. તો આ વિડીયોમાં તમને ઉંમર ધોરણ કેટલું રહેવાનું છે, લાયકાત શું છે, પગાર કેટલો છે, જરૂરી ડોક્યુમેન્ટ અને મિત્રો સિલેબસ છે કે જે તમને જ્યારે પણ 29 તારીખે લોંગ નોટિફિકેશન આવશે ત્યારે તમને માહિતી આપીશું. હાલ મિત્રો શોર્ટ નોટિફિકેશન જાહેર કરેલું છે જેમાં જગ્યા કેટલી રહેવાની છે અને મિત્રો ઉંમર ધોરણ, લાયકાત, પગાર કેટલો રહેશે. ત્યારબાદ અભ્યાસક્રમ તો મિત્રો આપણે આગળ જણાવ્યું તે પ્રમાણે 29 તારીખે જ આપવાના છે અને મિત્રો રજિસ્ટ્રેશન તમારે ટોટલ 3માંથી કોઈ પણ એક સાઇટ પર કરવાનું રહેશે. તો મિત્રો એની માહિતી પણ આપીશું અને ફોર્મ તમારે ઓનલાઈન જ ભરવાના રહેશે. મિત્રો ઘણા ઉમેદવારોને એ પ્રશ્ન હતો કે ફોર્મ આપણે ઓનલાઈન ભરવાના છે કે ઓફલાઈન, કારણ કે મિત્રો આની પહેલાં લગભગ 3 મંથ પહેલાં મિત્રો અપડેટ આવેલી હતી જેમાં 300+ જગ્યા હતી. તો મિત્રો તેમાં ઓફલાઈન ફોર્મ ભરેલા હતા, તો તેના માટે મિત્રો આ વખતે ઓનલાઈન ફોર્મ ભરવાના છે. તો તે બંને પ્રશ્નોમાંથી મિત્રો તમારું સોલ્યુશન થઈ ગયું કે ઓફલાઈન ફોર્મ નથી ભરવાના, ઓનલાઈન જ ફોર્મ ભરવાના રહેશે. મિત્રો તેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમારે ફોર્મ ભરવાના રહેશે. તો સૌપ્રથમ મિત્રો આપણે જગ્યાની વાત કરીએ તો જગ્યા તમને આગળ જણાવેલી તે પ્રમાણે મિત્રો 14,672 પોસ્ટ છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ લાયકાત, તો મિત્રો લાયકાતમાં 3 લાયકાત છે. એક છે ITI મિત્રો જેણે 2 વર્ષનો ટ્રેડ કરેલો હોય તે, ત્યારબાદ મિત્રો 12 પાસ અને છેલ્લે ગ્રેજ્યુએશન. ત્યારબાદ મિત્રો આપણે ઉંમર ધોરણની વાત કરીએ તો ઉંમર ધોરણમાં મિત્રો તમે જોઈ શકતા છો 18 વર્ષથી લઈને મિત્રો 36 વર્ષ છે. ઊંચામાં ઊંચી મિત્રો 36 વર્ષ, જે પ્રમાણે મિત્રો તમને એજ રિલેક્સેશન લાગુ પડતું હોય તે પ્રમાણે લાગુ પડવા પાત્ર છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પગાર તમને કેટલો મળવા પાત્ર છે. મિત્રો પગાર ધોરણની આપણે વાત કરી લઈએ તો પગારમાં જેણે પણ ગ્રેજ્યુએશન કરેલું છે મિત્રો તે બધાને 23,500 પગાર મળશે. ત્યારબાદ મિત્રો આગળ જણાવીએ તો જેણે ITI 2 વર્ષનો ટ્રેડ કરેલો છે મિત્રો તેને 12,000 પગાર મળવા પાત્ર છે અને જેણે પણ 12 પાસ છે તો મિત્રો તેને 19,300 પગાર મળશે, એવું મિત્રો શોર્ટ નોટિસમાં જણાવેલું હતું. ત્યારબાદ મિત્રો તમારે કઈ 3 વેબસાઇટ છે કે જ્યાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે મિત્રો, જો તમે ત્યાં રજિસ્ટ્રેશન કરેલું હશે મિત્રો, ગયા વખતે પણ ત્યાં રજિસ્ટ્રેશન માંગેલું હતું. પહેલું છે મિત્રો સ્કિલ ઇન્ડિયા, ત્યારબાદ છે મિત્રો MSDEL. મિત્રો આ વેબસાઇટ ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, અથવા મિત્રો બીજી વેબસાઇટ છે MHRD. મિત્રો આ 3માંથી કોઈ પણ એક વેબસાઇટ પર મિત્રો તમારે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ આગળ જણાવીએ કે અભ્યાસક્રમ મિત્રો આગળ જે પણ લોંગ નોટિફિકેશન આવશે ત્યારે મિત્રો તમને જણાવી દઈશું. ત્યારબાદ મિત્રો બીજી ઘણી અપડેટ આવશે તો તે પણ મિત્રો આપણે 29 તારીખના દિવસે તમને જણાવવાના છે. આમાં મિત્રો ફક્ત તમને એ માહિતી આપવાની હતી કે 29 તારીખના દિવસે મિત્રો ઘણા ઉમેદવારો કહેતા હતા કે આની તારીખ કઈ છે મિત્રો, આની ફોર્મ ક્યારે ભરાશે. તો મિત્રો તે પણ લોંગ નોટિફિકેશન આવશે 29 તારીખના દિવસે મિત્રો, ત્યારે તેમાં લખેલી જ હશે. એટલા માટે મિત્રો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી મિત્રો જ્યારે પણ 29 તારીખના દિવસે કંઈ પણ માહિતી આવે તો તેની માહિતી પણ મિત્રો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. અને મિત્રો હાલ આંગણવાડી ભરતી ચાલુ છે મિત્રો, કે જેમાં મિત્રો ટોટલ 40,000+ જગ્યા છે અને મિત્રો તમને જો એવું થતું હોય કે આ ભરતી પણ નથી આવી હજુ, તો મિત્રો આની ભરતી આવી ગઈ છે આંગણવાડીની. 10 જાન્યુઆરીથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો. 10 જાન્યુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી સુધી મિત્રો ફોર્મ ભરાશે. મિત્રો ઓફિશિયલી વિડીયો પણ આપણે ચેનલ પર અપલોડ કરેલો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો તેમાં ડિસ્ક્રિપ્શનમાં લખેલો છે આંગણવાડીમાં મોટી સંખ્યામાં ભરતી મિત્રો, તેનો ફૂલ ડિટેલનો વિડીયો મળી જશે, જેમાં 40,000+ જગ્યા છે, ઉંમર ધોરણ શું છે, પગાર કેટલો મળશે, જરૂરી ડોક્યુમેન્ટ શું છે, અરજી ફી કેટલી છે, લાયકાત શું છે, પ્રમોશન ક્યારે અને ફોર્મ ક્યારે ભરાશે. મિત્રો ફોર્મ ભરવાની તારીખ પણ મેં તમને જણાવી દીધી છે અને મિત્રો તમારે ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરો તે બધી માહિતી મિત્રો આપેલી છે. અને મિત્રો ઓફલાઈન ફોર્મ ભરવાના છે અને ઓનલાઈન બે ટાઈપથી મિત્રો તમે ફોર્મ ભરી શકશો. તો તમારે કઈ રીતે ફોર્મ ભરવું ઓનલાઈન અને ઓફલાઈન તે માહિતી પણ મિત્રો વિડીયોમાં જણાવેલી છે, તો તે વિડીયો પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ખાસ જોઈ લેજો. જો મિત્રો તમારે ફોર્મ ભરવું હોય તો ભરી દેજો, જેથી કરી તમારો વારો આવી શકે. આમાં મિત્રો કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવે, CBT અથવા મિત્રો કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવામાં, ફક્ત મેરિટના માર્ક પ્રમાણે તમારું સિલેક્શન થશે. તો ફોર્મ ભરવું હોય તો ભરી દેજો. અને મિત્રો તમારી કોઈ પણ બહેનો હોય તો તેને પણ મિત્રો વિડીયો શેર કરજો, જેથી કરી તેને ફોર્મ ભરવું હોય તો પણ ભરી શકે. અને મિત્રો રહી વાત કે હવે આપણી પાણી પુરવઠો વિભાગની ભરતીને, તો મિત્રો તેમાં તમારે ફોર્મ ભરવું હોય તો 29 તારીખ જ્યારે લોંગ નોટિફિકેશન આવશે ત્યારે તમને માહિતી આપશું. ત્યાં સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરજો. અને ડિસ્ક્રિપ્શનમાં આંગણવાડી ભરતી માટેની વિડીયો મૂકેલો છે તો તે પણ જોઈ લેજો. મળીશું નવા વિડીયોમાં.